એટલે ગુજરાતમાં જે કંઈ પણ બીએલઓ શ્રી છે એને મારી વિનંતી છે કે તમારા ઉપર કંઈ પણ કામને લઈને બિનજરૂરી ખોટી રીતનું ગેરકાયદેસરનું પ્રેશર હોય તો તમારી આસપાસમાં આમ આદમી પાર્ટીના જે કાંઈ નેતાને કાર્યકર્તાને ઓળખતા હોય એને તમારે જાણ કરો, તમારા ફોનથી કરો અથવા બીજાના મોબાઈલથી કોઈ પણ રીતે પણ અમને જાણ કરો, અમે તમને મદદ કરશું. અમે તમારા ઉપરી સાહેબો છે એને રજૂઆત કરશું, જે કંઈ જનતા માટે કરવું પડે કરીશું, પણ આવું આકરું પગલું કોઈ ન ભરે. મારા પોતાના અંગત ઘણા શિક્ષક મિત્રો છે, હું એનાય સંપર્કમાં છું અનેક લોકોના. એની ઉપર એક એવડું પ્રેશર છે, મને ખ્યાલ છે. ચૂંટણી પંચની મીટિંગ થઈ મારી, હું અને ચૈતરભાઈ ગયા ત્યારે ચૂંટણી પંચ સાથે એક એવા મુદ્દા પર ચર્ચા થઈ હતી કે SIR ચાલુ થાય એના 15મા દિવસે સર્વપક્ષી રાજકીય પક્ષોની મીટિંગ બોલાવીશું. એ 15 દિવસ દરમિયાન શું થયું, શું ના થયું, કેમ થયું, કેટલી પ્રોબ્લેમ્સ આવે છે એની ચર્ચા પાછા કરીશું. પણ સરકારના આદેશથી ચૂંટણી પંચે બીજી વખત સર્વપક્ષી બેઠક બોલાવી નથી. શું કામ? કે જો બોલાવતા તો હું અને ચૈતરભાઈ પાછા જતા અને ખખડાવતા કે તમારા માણસો દાદાગીરી કરે છે શિક્ષકો ઉપર અને જબરજસ્તીથી કામગીરી કરાવડાવે છે. 99% થઈ ગયું, 98% થઈ ગયું. આપણે ભારતમાં રહીએ છીએ, અમેરિકામાં નહીં. 99% કામગીરી મોબાઈલ ઉપર બતાવી શકાય, પણ વાસ્તવિક રીતે નથી હોતું. બધાને બધી ખબર છે. પણ સરકારની પાસે સારા થવાની લાઈમાં જે કાંઈ ચાલી રહ્યું છે એ ખરેખર ખોટું છે. આમ આદમી પાર્ટી તો ઠીક છે, ગુજરાતના નાગરિક તરીકે, ગુજરાતના યુવાન તરીકે હું ગુજરાતના તમામ BLOની સાથે છું. ગુજરાતના જનપ્રતિનિધિ ધારાસભ્ય તરીકે ગુજરાતના તમામ BLOની સાથે અમારો પૂરો 1000% ટેકો છે, સહયોગ છે, સપોર્ટ છે. તમામ BLO શ્રીને મારી વિનંતી છે કે કોઈએ પ્રેશરમાં આવવાની જરૂર નથી. કામ કરો છો, સારી બાબત છે, શુભેચ્છાઓ છે, અભિનંદન છે, પણ કોઈ આકરું પગલું ભરવું નહીં. અમારી પાર્ટીના કાર્યાલયનો સંપર્ક કરો, મારો સંપર્ક કરો, મેસેજ કરો, ઈમેલ કરો, જે કાંઈ હોય સંપર્ક કરો, પણ આવું આકરું પગલું ન ભરો એવી મારી બધાને વિનંતી છે. બીજી વાત કે આ SIRની કામગીરીમાં શિક્ષકો ઉપર એવી રીતે પ્રેશર કરવામાં આવે છે કે આ રાષ્ટ્રીય કામગીરી છે. તો રાષ્ટ્રીય કામગીરી ખાલી શિક્ષકો માટે જ છે? જે રાજકીય પક્ષો ચૂંટણી લડે છે, મેં અને ચૈતરભાઈએ ચૂંટણી પંચને પણ કીધેલી આ વાત કે રાજકીય પક્ષો ઉપર ફરજિયાત જવાબદારી નાખો. વિશ્વની કહેવાતી સૌથી મોટી કેડર બેઝ પાર્ટી ભાજપ થઈને ફરે છે, તો ભાજપના માણસોને સોંપો થોડુંક કામ. આમ આદમી પાર્ટી વાળાને સોંપો, કોંગ્રેસ વાળાને સોંપો. શિક્ષક જે BLO તરીકે કામગીરી કરે છે એને સતત એવી રીતે ધમકાવવામાં આવે છે મામલતદારો અને કલેક્ટરો દ્વારા કે રાષ્ટ્રીય કામગીરી છે, ધરપકડનું વોરંટ કાઢું. તારા ધરપકડ વોરંટ કી એસી કી તેસી. બાપાની પેઢીઓ થોડી છે કે તમે શિક્ષકોને દબાવીને કામ કરાવશો. એક તો શાળામાં શિક્ષક પૂરતા નથી, કેટલાય શિક્ષકોને પોતાના વતનમાં ટ્રાન્સફર નથી મળતી, કેટલાય શિક્ષકો પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ જિલ્લામાં માનસિક તણાવ હેઠળ કામ કરે છે. કેટલી એવી મહિલા શિક્ષકો છે જેના નાની ઉંમરના બાળકો છે, કેટલાક પ્રેગ્નેન્ટ છે, કેટલાકના સાસુ સસરા મા બાપ બીમાર છે. એ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવાની ક્યારેય કોશિશ કરી નથી ને બસ રાષ્ટ્રીય કરીને તમે શિક્ષકોને ધમકાવવા નીકળ્યા છો. તો શિક્ષકોની તો કંઈક, શિક્ષકો રાષ્ટ્રીય કામ કરે છે ને, શિક્ષા આપવી એ રાષ્ટ્રીય કામગીરી છે. ખાલી મતદાર યાદી રાષ્ટ્રીય કામ નથી. દેશના ભવિષ્ય બનાવવાનું કામ, બાળકોને ભણાવવાનું કામ એ રાષ્ટ્રીય કામગીરી છે. તો એ રાષ્ટ્રીય કામગીરી કરતા શિક્ષકોને તમે ધરપકડ વોરંટના નામે દબાવવા નીકળ્યા છો, એ કેટલું વ્યાજબી છે? અને રાષ્ટ્રીય કામગીરી કરવાની હોય તો માત્ર શિક્ષકોએ કરવાની છે? સરપંચ હોય, ગામની ચૂંટાયેલી બોડી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, પાર્ટીના હોદ્દેદારો, મીડિયા, કેટલા બધા લોકો છે. બધાની રાષ્ટ્રીય ફરજ તો બધાની એક સરખી જ હશે. કોઈ શિક્ષકોને વધારે રાષ્ટ્રીય ફરજ છે અને ગોપાલ ઇટાલિયાની ઓછી રાષ્ટ્રીય ફરજ છે એવું તો નહીં હોય. એટલે રાષ્ટ્રીય ફરજ તો કલેક્ટરોની છે, પણ ક્યાં ચેમ્બરની બહાર કોઈએ નીકળવું છે, ક્યાં એના કલેક્ટર બંગલાની બહાર કોઈએ નીકળવું છે? એ બધાએ મોટા બંગલામાં બેસીને આદેશો ખાલી એક કાગળ ઉપર સહી કરવી, ધરપકડ વોરંટ કાઢ્યું, આમ કર્યું. ભાઈ તમે કેટલી રાષ્ટ્રીય સેવા કરો અમે જાણીએ છીએ. સરકાર બદલાશે ને ત્યારે તમે કરેલી સેવાના બદલામાં તમને સારી જેલમાં રાખવામાં આવશે. એટલે આજે બહુ દુઃખ સાથે અને બહુ આક્રોશ સાથે કહેવું પડે છે. દુઃખ એ વાતનું છે કે દેશભરના અનેક BLOએ આત્મહત્યા કરી લીધી છે. એ વાતનું દુઃખ છે. શિક્ષક પોતે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે એ રાષ્ટ્રીય કાર્ય જ છે. મતદાર યાદી પણ રાષ્ટ્રીય કાર્ય છે, પણ બધા જ રાષ્ટ્રીય કાર્ય કરવાની જવાબદારી માત્ર શિક્ષકોની નથી, આખા સરકારી તંત્રની છે, રાજ્યના સચિવોની છે, શિક્ષણ સચિવની છે,
નાણાં સચિવની છે, રેવન્યુ સચિવની છે, બધાની રાષ્ટ્રીય કામગીરી. જાઓ તમે 4 ફોર્મ ભરો પ્રતિકાત્મક સ્વરૂપે. રાષ્ટ્રીય કામગીરી છે તો ગુજરાતના સચિવાલયમાં બેસતા તમામ સચિવો, નાયબ સચિવો, અધિક સચિવો, મદદનીશ સચિવો, આ બધા લોકોને આપવી હતી ને પ્રતિકાત્મક રીતે 100 ઇન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી. રાષ્ટ્રીય કામ છે. આપો મુખ્ય સચિવને 100 ફોર્મ ભરવાની કામગીરી સોંપો કે ગુજરાતના કોઈ પણ ગામડામાં જઈને 100 ફોર્મ ભરશે મુખ્ય સચિવ, 100 ફોર્મ બનશે રેવન્યુ સચિવ, 100 ફોર્મ ભરશે જંગલ વન વિભાગના સચિવ, 100 ફોર્મ ફાઇનાન્સ સેક્રેટરી ભરશે, 100 ફોર્મ અધિક સચિવ ભરશે. રાષ્ટ્રીય કામગીરીના નામે શિક્ષકોને ધમકાવવાનો ધંધો જે ભાજપે ચાલુ કર્યો છે એ બંધ કરી દેવી વિનંતી છે. અને ગુજરાતભરના સૌ ગુરુજનો, શિક્ષકોને મારી વિનંતી છે કે પ્લીઝ કોઈ આકરું પગલું ન ભરો. કંઈ પણ ટેન્શન, તણાવ, તકલીફ હશે, અમે તમારી સાથે છીએ. બિન રાજકીય રીતે સપોર્ટ, ગુજરાતના નાગરિક અને ધારાસભ્ય તરીકે અમારો તમને પૂરો સપોર્ટ છે. કોઈ પણ શિક્ષક ઉપર કંઈ કારણ વગરનું બિનજરૂરી ધરપકડ વોરંટ, ધરપકડ વોરંટ આમ કાંઈ હશે ને લીગલ મદદની જરૂર પડશે તો પણ અમે તમારી સાથે છીએ. પરિવારની ચિંતા કરીએ છીએ અમે તમારા બધાની. તમે પણ થોડી કાળજી લેજો એવી વિનંતી છે. અને ગુજરાતના ચૂંટણી પંચને અમે મળવાની તારીખ માંગીએ છીએ પાર્ટી તરફથી. અને એને કહીશું કે બાપાની પેઢી નથી, SIR કરવું હોય તો કરો, પણ 6 મહિનાની ટાઈમ લિમિટ આપો. જનતાને તકલીફ ના પડે. આમાં તો જનતા હેરાન થાય છે. હજારો લોકોને તો હજુ SIR ની ખબર નથી, નામ પણ નીકળી જશે. શું કરવાનું? ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક BLOએ કામના ભારણને લઈને સરકારે જે SIR ની જે કામગીરી આપી છે એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે, એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે. એક BLO કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે. હું પહેલા તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે? તમે 5 કરોડ મતદારો છે એને 1 મહિનામાં BLO ઘરે ઘરે જઈ આવે, એમને બધું કામ મુકાવી દીધું. આટલી શું જરૂર હતી? SIR ની પ્રક્રિયા છે, SIR ની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે 3, 4, 6 મહિના. શું વાંધો છે ભાઈ? વેકેશન આવે છે. પણ નહીં, તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે. ભાજપ સત્તાની ભૂખી છે. ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે. ભાજપને માણસ મરે, માણસ ભણાવે, માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી. અને પરિણામ તમે જોઈ લો. એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે. કેટલાય BLO હજી તણાવમાં છે. એટલું નહીં, હજી ઘણા BLO ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના. તમે શિક્ષકો ઉપર, BLO ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી. 90 પ્રકારની કામગીરી બધે કરે છે. તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે, વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના. અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં BLO ની SIR ની કામગીરીના કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી. શિક્ષક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે. ગરીબોના બાળકો ભણે છે, લાખો બાળકો. અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષક મતદારોને શોધે છે, અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે. કેવા નાટકો તમે શરૂ કર્યા છે? તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું હતી જ આપણે વ્યવસ્થાઓ. ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ 2 મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય, ચોડાવા હોય, એકવાર ક્રોસ વેરિફિકેશન કરી લો. આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો. આ ભાજપના કારણે, ભાજપના SIR ને 1 મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે BLOએ આપઘાત કરવા પડ્યા છે. હું તમામને વિનંતી કરું છું BLOને કે જરા પણ ચિંતા તમે ન કરો. કદાચ 1 મહિનામાં કામગીરી પૂરી નહીં થાય તો અમે લાખો, અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના, તમારી વારે આવશે. તમારા ઉપર કોઈ પણ દબાણ લાવે તો અમને અમારો સંપર્ક કરજો. તમે, અમને ખબર છે તમારા ઉપર ખોટા દબાણો હશે, પણ ચિંતા ના કરો તમે. આ સરકારોમાં આ જ અપેક્ષાઓ હોય છે. એને ચૂંટણીઓ જીતવાથી મતલબ છે. કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની મતલબ છે. એને ખબર છે કે ડ્યુ થઈ રહી છે ફેબ્રુઆરીમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણીઓ, મહાનગરપાલિકાની. એ પાછી ઠેલાય અને SIRમાં કંઈક થોડું ઘણું આમ તેમ કરી અને પાછી ચૂંટણીઓ જીતી અને પછી માહોલ બનાવવામાં માહિર ભાજપા તમારા ઉપર દબાણ કરે છે. પણ તમે જરાય ચિંતા ન કરતા અમારો સંપર્ક કરજો.
અને તમારી ઉપર જો ખોટા કાર્ય કરવાનું પણ દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો. મારી વિનંતી છે આવું કોઈ પગલું ન ભરે. અને ઘણા બીએલઓને મને ખબર છે કે કામગીરી જો હાજર ન થાય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને શિક્ષકમાંથી ફરજ મુક્ત કરી દેવામાં આવે છે. એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઊભી છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી હું ભાજપને કહું છું કે હજી વિચારી લો, આટલું પ્રેશર ના કરો. શિક્ષકો વેકેશનમાં આપણે આ એસઆઈઆરની કામગીરી થઈ શકશે. અત્યારે જે ડીયુ ચૂંટણીઓ છે ચૂંટણી લાવી દો અને બાળકોને ભણાવવા દો. ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શિક્ષણમાં ભણે છે ને એને ભણવા દો. બીએલઓને કોઈ તકલીફ ના પડે તો BLA2 એટલે કે બૂથ લેવલના એજન્ટોને અમે સૂચનાઓ કરી છે. ત્યારે આ પ્રક્રિયામાં સરકાર જે આગળ વધી રહી છે વ્યાજબી નથી. વોરંટ કાઢે છે, પોલીસ એ લોકોને BLOને લઈ આવે છે, કેસ કરે છે, એ કોઈ વ્યાજબી નથી એવું માનીએ છીએ.